શું મિત્રો તમે પણ લાંબા ગાળાનું રોકાણ કરવા માટે કોઈ સારો શેર શોધી રહ્યા છો? તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, કેમ કે આ વિડીયોમાં આપણે બે એવા શેર વિશે વાત કરીશું જે લાંબા ગાળે તમને સારું રિટર્ન આપી શકે છે અને ભવિષ્યમાં પણ આ બે શેરોની માંગ તમને વધુ જોવા મળી શકે છે. સમગ્ર વિશ્વમાં ક્લીન એનર્જીની માંગ વધવાની સાથે ન્યુક્લિયર પાવરનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. ભારત પણ ન્યુક્લિયર એનર્જી ક્ષમતા વધારવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. હાલમાં દેશમાં 24 ન્યુક્લિયર રિએક્ટર ઓપરેશનલ છે, જ્યારે 6 નવા રિએક્ટર અંડર કન્સ્ટ્રક્શન છે. ભારતમાં રોકાણકારો સીધા યુરેનિયમમાં રોકાણ કરી શકતા નથી અને આ થીમ પર કોઈ સ્થાનિક ETF અથવા મ્યુચ્યુઅલ ફંડ પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં ન્યુક્લિયર અને યુરેનિયમ વેલ્યુ ચેઇન સાથે જોડાયેલી કંપનીઓ આ થીમ માટે મુખ્ય રોકાણ વિકલ્પ બની રહી છે. એટલે કે સમગ્ર વિશ્વમાં અત્યારે ક્લીન એનર્જીની માંગ વધવાની સાથે ન્યુક્લિયર પાવરનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે અને ભારતની અંદર કોઈ એવી કંપની નથી કે ETF અથવા મ્યુચ્યુઅલ ફંડ પણ નથી જેમાં સીધું યુરેનિયમમાં રોકાણ કરી શકાય, પણ ન્યુક્લિયર અને યુરેનિયમ વેલ્યુ ચેન સાથે જોડાયેલી કંપનીઓમાં રોકાણ તમે કરી શકો એવી બે કંપનીઓ વિશે આપણે વાત કરીશું. દેશની સૌથી મોટી વીજ કંપની NTPC વર્ષ 2047 સુધીમાં 30 ગીગાવોટ ન્યુક્લિયર વીજ ક્ષમતા વિકસાવવાની યોજના ઉપર કામ કરી રહી છે. કંપની આ માટે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે જોઈન્ટ વેન્ચર દ્વારા પ્રોજેક્ટ વિકસાવી રહી છે. સાથે જ કેનેડા, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં યુરેનિયમની ખાણોમાં રોકાણની તકો પણ શોધી રહી છે. એટલે કે NTPC વર્ષ 2047 સુધીમાં 30 ગીગાવોટ ન્યુક્લિયર વીજ ક્ષમતા વિકસાવવાની યોજના પર સરકાર સાથે જોઈન્ટ વેન્ચર કરી રહી છે. સાથે કંપની અલગ અલગ દેશોમાં યુરેનિયમની ખાણોમાં રોકાણની તકો પણ શોધી રહી છે. છેલ્લા 5 વર્ષમાં NTPC ની આવક 10.9% કમ્પાઉન્ડ એન્યુઅલ રેટથી વધી છે. આ જ સમયગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ 13% CAGR થી વધ્યો છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીની આવક 18,738 કરોડ રૂપિયાથી વધુ રહી હતી, જ્યારે નેટ પ્રોફિટ વધી 2,754 કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયો. આ કંપનીનો નેટ પ્રોફિટ માર્જિન 14.7% રહ્યો. 3 વર્ષ પહેલા સરેરાશ રિટર્ન ઓફ ઇક્વિટી 12.6% અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 9.5% નોંધાયો હતો. એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિગ્ગજ કંપની L&T ન્યુક્લિયર ક્ષેત્રમાં તે મહત્વના ઇક્વિપમેન્ટ અને સર્વિસ પૂરી પાડે છે. કંપની સ્ટીમ જનરેટર, પ્રેશરાઇઝ રિએક્ટર કમ્પોનેન્ટ અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમ બનાવે છે. કુડટકુનલ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના 5મા અને 6ઠ્ઠા યુનિટ માટે કંપનીનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો. આ સિવાય કંપની આંતરરાષ્ટ્રીય ન્યુક્લિયર પ્રોજેક્ટ્સમાં પણ પોતાની મજબૂત હાજરી ધરાવે છે, જેનાથી આગામી વર્ષોમાં કંપનીને નવા ઓર્ડર મળવાની સંભાવના છે. એટલે કે બીજી કંપની છે L&T, પણ એ કંપની ન્યુક્લિયર સાથે સીધી નથી જોડાયેલી, પણ તે પોતાના ન્યુક્લિયર સેક્ટર માટેના મહત્વના સાધનો અને સર્વિસ પૂરી પાડે છે. L&T નો બિઝનેસ છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત થયો છે. કંપનીની આવક છેલ્લા 5 વર્ષમાં 16% કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને 16% કમ્પાઉન્ડ એન્યુઅલ રેટથી વધી છે, જ્યારે નેટ પ્રોફિટ 32%નો CAGR નોંધાયો. મજબૂત નફાકારકતા દર્શાવે છે કે કંપનીના 3 વર્ષનો સરેરાશ રિટર્ન ઓન ઇક્વિટી 16.1% અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 19.8% રહ્યો. સરસ પ્રોફિટ ગ્રોથ, મજબૂત ઓર્ડર બુક અને હાઈ રિટર્ન તેને ન્યુક્લિયર થીમ્સના અગ્રણી શેરમાં એડ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બે એવા શેર વિશે વાત કરી, NTPC અને L&T ના શેર વિશે, જે ન્યુક્લિયર થીમના અગ્રણી શેરમાં આવે છે. આ બે શેર આવનારા સમયમાં તમને સારું રિટર્ન આપી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.